નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત. તો રાજ્યના 105 આઈપીએસની બદલીના ઓર્ડર આવી ગયા છે. ઘણા સમયથી ઓર્ડર પેન્ડિંગ હતા, ત્યારે હવે 105 આઈપીએસની બદલીના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. અક્ષયરાજ મકવાણાની ભરૂચ એસપી તરીકે બદલી કરાઈ છે. પ્રેમસિંહ ડેલુને સુરેન્દ્રનગરના એસપી તરીકે બદલી કરવામાં આવી છે. તો મનોહરસિંહ જાડેજાની અરવલ્લીના એસપી તરીકે બદલી થઈ, જ્યારે સફીન હસનને મહીસાગરના એસપી બનાવાયા છે. એસવી પરમારની એસઆરપી ગ્રુપ 15માં બદલી કરવામાં આવી છે. તો આઈપીએસ રાહુલ ત્રિપાઠીની અમદાવાદના ડીસીપી એસઓજી અમદાવાદમાં બદલી કરવામાં આવી છે. આઈપીએસ રોહન આનંદની એસપી સીઆઈડી ક્રાઇમમાં બદલી કરાઈ છે. તો વિવાદમાં રહેલા મનીષસિંહને પણ સાઇડ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે. હિરેન, એક સાથે 105 આઈપીએસની બદલી કરવામાં આવી. ગૃહ વિભાગે આ આદેશો કર્યા છે, જેમાં સૌથી મહત્વનું મનોજ અગ્રવાલ કે જેઓ ડાયરેક્ટર સિવિલ ડિફેન્સ હતા, એમને બદલી કરી સીઆઈડી ક્રાઇમના વડા તરીકે ગાંધીનગર મૂકવામાં આવ્યા છે. લાંબા સમયથી સાઇડ પોસ્ટિંગ ઉપર રહેલા મનોજ અગ્રવાલને સીઆઈડી ક્રાઇમના ડીજી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 105 જેટલા આઈપીએસ અને એસપીએસ કક્ષાના અધિકારીઓ છે, એમની બદલી કરવામાં આવી છે, જેમાં 25 જિલ્લાના એસપીની પણ બદલી થઈ છે. આ ઉપરાંત જે આસિસ્ટન્ટ કમિશનર તરીકે અથવા તો આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ પ્રોબેશનમાં હતા, એમને પણ કાયમી પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. સૌથી મહત્વનું છે કે જે વિવાદમાં રહેલા છે એવા લોકોને સાઇડ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. 10 ડીજી એટલે 10 આઈજી કક્ષાના અધિકારીઓ છે, ડીઆઈજી કક્ષાના અધિકારીઓ એમને વેઇટિંગ ફોર પોસ્ટિંગ મૂકવામાં આવ્યા છે, એટલે કે એમને હજુ પોસ્ટિંગ નથી મળ્યું. અગાઉ એમની પ્રમોશન આપવામાં આવ્યા હતા, પરંતુ અત્યારે બદલીઓમાં એમની જગ્યાએ અન્ય અધિકારીઓને મૂકતા એ જગ્યાઓ ખાલી રાખવામાં આવી છે. આ ઉપરાંત પન્ના મોમાયા વડોદરા હતા, એમને સુરત સિટીમાં અમદાવાદમાં મૂકવામાં આવ્યા છે ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચ તરીકે. રવિરાજસિંહ જાડેજા કે જેઓ આઈબીમાં ગાંધીનગર હતા, એમને દાહોદ એસપી તરીકે ફરીથી મૂકવામાં આવ્યા છે. હરેશ પટેલ કે જેઓ એસપી ભાવનગર હતા, એમને ઝોન 1 ડીસીપી અમદાવાદ મૂકવામાં આવ્યા છે. મુકેશ પટેલની સીઆઈડી ક્રાઇમમાંથી એસપી મોરબી તરીકે બદલી કરવામાં આવી છે. ચિંતન તેરૈયા મુખ્યમંત્રીની સલામતીમાં એસપી તરીકે તેઓ કાર્યરત હતા, એમને બોટાદ એસપી તરીકે બદલી કરવામાં આવી છે. રાજદીપસિંહ ઝાલા દાહોદથી એમની બદલી સેન્ટર ફોર એક્સેલન્સ સાયબર માટેનું વિશેષ જે ઊભું થયું છે ગાંધીનગરમાં, એમાં એમની મૂકવામાં આવ્યા છે. હરપાલસિંહ જાડેજા એસઆરપીએફ ગ્રુપ 1માં હતા, એમને રાજકોટ ટ્રાફિક ડીસીપી તરીકે બદલી છે. હરેશ દુધાતને ગાંધીનગર આઈબીમાંથી બદલી અને હિમાંશુ સોલંકીની જગ્યાએ એટલે કે એસપી પંચમહાલ મૂકવામાં આવ્યા છે. આ પ્રકારે ઓવરઓલ 105 જેટલા આઈપીએસ અને એસપીએસ અધિકારીઓની બદલીઓ છે. આ ઉપરાંત એક ડીજી કક્ષાના અધિકારીને કાયમી પોસ્ટિંગ સીઆઈડી ક્રાઇમમાં આપવામાં આવ્યું છે મનોજ અગ્રવાલને, અને 10 ડીઆઈજી રેન્કના અધિકારીઓ છે, એમને વેઇટિંગ ફોર પોસ્ટિંગ મૂકવામાં આવ્યા છે. એટલે કે હજુ બદલીનો એક રાઉન્ડ આવશે, જેમાં આ અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં આવશે અને અન્ય કેટલાક અધિકારીઓની પણ સિનિયર અધિકારીઓની બદલી થશે. આભાર માહિતી માટે. તો અમદાવાદની અસારવા સિવિલમાં ઉંદરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. સિવિલના વિવિધ વોર્ડમાં ઉંદરોના આંટાફેરા જોવા મળ્યા. દર્દીઓના બેડ નીચેથી ઉંદરો પસાર થતા હોય તેવા દ્રશ્યોમાં કેદ થયા છે. વોર્ડમાં ઉંદરોના ત્રાસથી દર્દીઓ પરેશાન થઈ ગયા છે. તો વોર્ડમાં સીલિંગ ઓપન પીઓપી પણ લટકતી જોવા મળી છે. તો સિવિલ તંત્ર દુર્ઘટનાની રાહ જોતું હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. તો રાજકોટના ધોરાજીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. ધોરાજી પંથકમાં વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થઈ. વરસાદ ખાબકતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. તો તલાલા કોર્ટે દેવાયત ખવડના જામીન મંજૂર કર્યા છે. પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે તમામ આરોપોના જામીન મંજૂર કર્યા છે. પક્ષ વિપક્ષની દલીલો સાંભળી કોર્ટે નિર્ણય કર્યો છે અને જામીનને મંજૂર કર્યા છે.
દાહોદ મનરેગામાં નાણાંના દુરુપયોગની અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટે નાણાંના દુરુપયોગ મુદ્દે થયેલી અરજી ફગાવી દીધી છે. અરજી ફગાવતા ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યું. આરોપોની તપાસ સક્ષમ અધિકારી કરી શકે છે. અરજદારે નાણાંના દુરુપયોગનું સ્પષ્ટ જણાવ્યું નથી. આ જાહેર હિતની અરજીનો દુરુપયોગ છે. તો જામનગરના અધરોલમાં મટકી ફોડના કાર્યક્રમમાં બબાલ થઈ છે. 3 વ્યક્તિએ જયદીપ વરુને માર માર્યો છે. ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ પર આરોપ લગાવાયો છે. કારાવરુ પર વ્યક્તિને માર મારવાનો આક્ષેપ છે. તો યુવાને ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. કારાભાઈની પત્ની મંજુબેન ધ્રોલ નગરપાલિકામાં કોર્પોરેટર છે. ફરિયાદીની સોનાની ચેઇન ખેંચ્યાનો પણ આરોપ લગાવાયો છે. અને હવે વાત વડોદરાની કરીએ, જ્યાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર થઈ છે. અણખોલ ગામના તલાટી જગદીશ સાધુની બદલી કરાઈ છે. જગદીશ સાધુને લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે. તો ગ્રામજનોના તલાટી પર ભ્રષ્ટાચારના આક્ષેપ હતા. અગાઉ પૂર્વ તલાટી દિગ્વિજય ગોહિલ સામે પણ ફરિયાદ કરી હતી. 1.5 કરોડની ઉચાપત મામલે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી. તો જામનગર જીજી હોસ્પિટલના તબીબનું નિધન થયું છે. 30 વર્ષીય તબીબનું ડેન્ગ્યુ તથા અન્ય બીમારીથી નિધન થયું છે. તબીબ 6 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. સારવાર દરમિયાન તબીબનું મોત થઈ ગયું. ગાંધીનગરના દહેગામ જીઆઈડીસી પાસે સુરજ ફાર્મમાં કુખ્યાત બુટલેગરે ખેડૂતની માતા અને પુત્રને લાકડીથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી. આ અંગે દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી. પોલીસે શખ્સોને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. બુટલેગર સામે મારામારી, પ્રોહિબિશન સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. તો પાટણના પંચાસરમાં દારૂના વેચાણ સામે રોષ વ્યક્ત કરાયો છે. ગ્રામજનોની શંખેશ્વર પોલીસ સ્ટેશને રજૂઆત. પંચાસરમાં દારૂ વેચાતો હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો. દારૂનું વેચાણ બંધ કરાવવા ગ્રામસભામાં પણ ઠરાવ કરાયો હતો. પોલીસની 12 કલાકમાં દારૂ વેચાણ બંધ કરાવવાની ખાતરી પણ છે. સાહેબને કહેવાય દારૂ બંધ કરાવવાનો, તો માન્ય નહીં રાખે તો પછી અમે આગળ જાવું અને બધે અમે કાર્યવાહી કરીશું. એ અમારી વિનંતી. નહીં આપણે તો પછી અમે ગાંધીનગર જાશું. 55 તો નથી વેચતા, પણ આજુબાજુના ગામડાઓ દેશી ઇંગ્લિશ દારૂ પણ અમારે હાઈવે ઉપર ખુલ્લેઆમ વેચાય છે સાહેબ. અને હું ઠાકોર રમેશજી શામજીજી મારું નામ છે. ગામ 55નો વતની છું. અને હું આ બેનાને 2 હાથ જોડીને સરકારને નમ્ર વિનંતી કે આવ્યા 55 ગામની અંદર સંપૂર્ણ દારૂબંધી કરવા માટેથી કે જે અમારું યુવાધન આ લઠ્ઠાકાંડ જેવા પરિસ્થિતિની અંદર બરબાદ થાય, નાની ઉંમરમાં મરે છે, એટલા માટે પોલીસ સાહેબને રિક્વેસ્ટ કરવા આવ્યા હતા. એમને અમને આશ્વાસન આપ્યું કે 12 કલાકમાં દારૂ બંધ થઈ જશે. બરાબર, આવું અમને સહયોગ અને સહકાર આપવાની વાત કરી છે. અને આગળ વાત કરીએ દાહોદના જિલ્લાની, તો જામખંભાળિયાના હર્ષદપુરના ગ્રામજનોએ હોબાળો મચાવ્યો. 200 જેટલા ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી. રેલવે ટ્રેકની કામગીરીમાં મનમાનીના આરોપ લગાવ્યા. તો ખાનગી કંપની દ્વારા વળતર ન આપ્યાની પણ રજૂઆત કરાઈ. ખેડૂતો 15 દિવસથી ન્યાય માટે ઉપવાસ કરી રહ્યા છે. ન્યાયની માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી. ખંભાળિયાથી સલાયા ચાલતો રેલ માર્ગ અમારી વાડીની વચ્ચેથી નીકળે છે અને એ લોકો અમારી કણેથી પાડી પડાવી લેવા માંગે છે. અને એ રેલવે એસઆર કંપનીની છે અને હા જબરદસ્તીથી અમારી કણે છીનવી લેવા માંગે છે અમારી જમીન. અને એ લોકોએ અમને કોઈ જાતનો પુરાવો પહેલાથી નોટિસ કે કાંઈ આપી નથી. અને એમને મેં કામ ચાલુ કરી દીધું હતું. અમારી જગ્યામાંથી એની રીતે માપી અને એના ખાંભા ખોડી ગયા છે. અને અમારો જે પાક ઉભો તો એ કીધું અમે ઉપાડીને નાખી દઈ, એ રીતે અમને કીધું છે સાહેબ. એટલે અમને અન્યાય, અમે અહીંયા કરે જિલ્લા સેવા સદન અને
સામટા માણસો ભેગા થયા છીએ અને અમને ન્યાય આપે એવો અમારી માંગ છે. અમારી બાપ દાદાની જમીન આવેલી છે, જેમાં એસઆર કંપનીના રેલવે લાઇન પ્રોજેક્ટ નાખવાનો હોવાથી અમે ત્યાં જમીન માપી ખોટી રીતે અને અમારી જમીનનો કબજો કરવો છે. એના વિરોધમાં અમે 15 દિવસ ઉપવાસ આંદોલનમાં બેઠા છીએ. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમને ખોટો અન્યાય ના થાય એ રીતે અમારી જમીન યોગ્ય વળતર આપી અને અમને ન્યાય અપાવો. સુરેન્દ્રનગરના મૂળચંદ ગામમાં સુવિધાઓના અભાવને લઈને રોષ જોવા મળ્યો. મૂળચંદ ગામની મહિલાઓએ વેલણ વગાડી વિરોધ નોંધાવ્યો હતો. પુરવઠા વિભાગે લાઇન કાપી નાખતા પાણી બંધ થઈ ગયું છે. 5 ગામ મનપામાં ભળતા જ ગ્રામજનો પરેશાન થઈ ગયા છે. તળાવમાં ગટરનું પાણી ભળતું હોવાના પણ આક્ષેપ લગાવ્યા છે. મહાનગરપાલિકા બન્યા બાદ સુરેન્દ્રનગર શહેરની બાજુમાં આવેલું મૂળચંદ ગામ આને તો ભેળવી નાખ્યું, પણ જે મૂળચંદ ગામમાં જે સુવિધા આપવી જોઈએ એ સુવિધા છે એ નથી મળી રહી. છેલ્લા 1 મહિનેથી જે પાણીની સમસ્યા છે, પાણીને લઈને અનેક વખત રજૂઆત છે કરવામાં આવી છે, છતાં પણ પાણી છે એ નથી મળતું. હવે અત્યારે જે પાણીનો સ્ત્રોત રહ્યો તળાવ એક જ છે, એમાં ઢોરાય પાણી પીવે અને માણસોય પાણી પીવે. હવે આ તો કેવી પરિસ્થિતિ તમે સમજો, એક પબ્લિકને સમજો, ઢોર સમાન ના ગણો. એ માણસ છે, માણસની રીતે એમને જીવવા દો, એમને જીવન જીવવાનો હક છે. સરકાર મોટા મોટા પ્રોગ્રામ કરે, દીકરી ભણાવો ગણાવો, આ કરો તે કરો. આમાં શું કરશે માણસ? શું કરશે? પોતાની દીકરી ભણાવશે, ઘરના કુટુંબોને સાચવશે, વડીલોને સાચવશે. તો આના સમસ્યાનો જવાબ કોઈ આપતું જ નથી. અમે ઘણી બધી વાર ફરિયાદ કરવી છે તો પણ આનો જવાબ આપતું જ નથી. અમારા ગામમાં તળાવ છે, તેમાં જ ખાલી અમે પાણી લેવી છીએ. નાવા ધોવા, પાણી પીવા બધું જ અમારે તેમાંથી જ લેવું પડે છે. અને તેમાં પણ તેઓએ ગટરની પાણી અમારા ગામમાં જોડી દીધું છે. તેથી અમારા ગામમાં ઘણું બધું ગંદુ પાણી આવે છે. 1 મહિનાથી આ સમસ્યા છે. આ ગંદુ પાણી આવે માના મંદિરનું, એ ભોગવવા સાથે લેન કાઢે. બરાબર, અમારું પાણી આ ગંદુ નકરું આવે. ચોમાસાનું કે પાણી તો આ ગંદુ ચામાં આવે છે. સંડાસ બાથરૂમ એ અમારે પીવાનું. છોકરાઓ માંદા પડે, છોકરાને ગંદકીનું પાણી પીવડાવવાનું, એને ગંદકીના પાણીથી નવડાવવાનું. એને લાઇટ નથી રહેતી. અમારા પરામાં તો કઈ સુવિધા નથી, ગટરની નથી કે રોડની નથી, કશું નથી. આજે અત્યાર સુધીમાં 12 કલાક થયા, હજી કોઈ જોવા નથી આવ્યું. કોઈ નગરપાલિકાનું એક જણ પણ જોવા નથી આવ્યું કે આ લોકો કેટલા હેરાન થાય છે. હવે આ વૃદ્ધ મા બાપની આ બધાને જોઈને રોવું આવે છે કે કેટલી કફોડી સ્થિતિ છે આ લોકોની. કેમેરામેન જીત પ્રજાપતિ સાથે ભાવેશ પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર. તો અંકલેશ્વરના આડભૂત બેરેજ ડાબા કાંઠા પુલ પર સંરક્ષણ પાળાની અસરગ્રસ્ત જે સ્થિતિ છે તે જોવા મળે છે. જમીનોના ખેડૂતોએ વળતર માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં ગુજરાત હાઈકોર્ટે 11 ઓગસ્ટ 2025ના રોજ સરકારની અગાઉની સંપાદન પ્રક્રિયા રદ કરી હતી. આ નિર્ણયને ખેડૂતોએ આવકાર્યો છે. સાથે જ નવી સંપાદન પ્રક્રિયામાં કાયદાકીય જોગવાઈઓનું સંપૂર્ણ પાલન કરવાની માંગ કરી. તો હવે અમારી એક જ માંગ છે કે જે કંઈક વળતર અમને હવે ફરીથી જે ચૂકવવામાં આવે એ જે વળતર છે એ નવા સરકારશ્રી દ્વારા જે જંત્રી ડ્રાફ્ટ તૈયાર કરેલા છે એ જંત્રી ડ્રાફ્ટ પ્રમાણે અમારા 6 ગામને જો વળતર ચૂકવવામાં આવશે તો અમે ખેડૂતો સંમતિ આપવા પણ તૈયાર થઈશું. સંપાદનની પ્રક્રિયામાં ગૂંચ હતી એ બધાનો નિકાલ થઈ ગયો છે, સુખદ સમાધાન થઈ ગયું છે. અને એ માટે આજે ફરીથી એક રિક્વેસ્ટ કરીને જણાવવામાં આવે છે કે ભાઈ જે બજાર કિંમત રિવાઇઝ થયેલી છે તે જ પ્રમાણે અમને વળતર આપશો તો તે અમે લઈને ખુશી સંમતિ આપવા. અને આ એક એવું સંપાદન છે કે ઘણા વર્ષોથી જે જમીનોનું ધોવાણ થાય છે એની અંદર 200 થી વધારે વિધવા મહિલાઓ બની છે. અને એ વિધવા મહિલાઓને અહલ્યાબાઈ તરીકે માનનીય મુખ્યમંત્રી શ્રીએ જ્યારે બજાર કિંમત પ્રમાણેનું વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો હોય ત્યારે ગુજરાતનું પ્રથમ એવું સંપાદન હશે કે જેમાં અહલ્યાબાઈઓનો ઉદ્ધાર થશે. આ તબક્કે રાજ્ય સરકાર, કલેક્ટર શ્રી અને એમની સંપૂર્ણ ટીમ અને અમારા વકીલ શ્રીનો અમે બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ. તો કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટને દૂર કરવા સામાજિક સંસ્થાએ નવતર પહેલ કરી છે. શ્રી સર્વ સેવા સંઘ દ્વારા મુન્દ્રા તાલુકામાં હંગામી ધોરણે 150 શિક્ષકોની ભરતી કરી નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. સાથે તમામ નિમણૂક પામેલા શિક્ષકોને એડવાન્સમાં પગાર આપવાનો નિર્ણય લીધો છે. આ પ્રયાસ થકી પ્રથમ સત્રની પરીક્ષા સુધીમાં બાળકોનું મનોબળ વધુ મજબૂત બનશે. સર્વ સેવા સંઘ સંસ્થાની નવતર પહેલને કારણે મુન્દ્રા તાલુકામાં શિક્ષકોની ઘટ પણ દૂર થઈ છે. મુન્દ્રા તાલુકાની તમામ સરકારી શાળાઓમાં 150 વિદ્યા સાથી યોજના તરીકે અમે શિક્ષકોની નિમણૂકો કરેલી છે. આવનારા દિવસોમાં
આ યોજના આપણા સૌ વિદ્યાર્થીઓ, જે દેશનું ભવિષ્ય કહેવાય, એ ભવિષ્યનું શિક્ષણ ખૂબ સારું ઊંચું જાય એના માટેના આ પ્રયત્નો છે. સરકારશ્રી દ્વારા સ્પેશિયલ કચ્છ માટે 2500 શિક્ષકોની અલગથી નિમણૂકો કરવામાં આવી છે. આજે જે સર્વ સેવા સંઘ નિમણૂક પત્ર કાર્યક્રમ જે અહીં યોજાયેલ છે એનામાં હું અહીંયા ઉપસ્થિત છું અને એ અંતર્ગત મને દેસલપુર ગામની શાળામાં જ નિમણૂક પત્ર મળ્યો છે. તે બદલ હું અહીં સર્વ સેવા સંઘનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. ઘણા સમયથી ચર્ચાઓ ચાલતી હતી કે શિક્ષક ઘટ છે અને સરકારની પણ ફૂલ પ્રયત્ન ચાલુ જ છે અને એની પ્રતિક્રિયા પોતાનું કામ કરે જ છે સરકાર. પણ એની વચ્ચે જે આ સત્ર પૂરો થવાની આરે આવ્યો છે, પહેલો સત્ર, અને એમાં શિક્ષકોની ઘટ હતી અને જે જીગરભાઈ અને સર્વ સેવા સંઘે જે પૂરી કરી, તો એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આગળ વાત કરીએ બટાકાની ખેતી કરતા ખેડૂતોના હિતમાં હવે નિર્ણય થવાનો છે. આવતીકાલે કૃષિમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળશે. બટાકા પકાવતા ખેડૂતો, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપની સાથે બેઠક થશે. ખેડૂતોને યોગ્ય ભાવ ન મળવાની રજૂઆત કરવામાં આવી હતી. સરકાર અને ભાજપ મોવડી મંડળે રજૂઆત કરી હતી. બાલાજી કંપની પૂરતા ભાવ ન આપતી હોવાની આ રજૂઆત હતી. ત્યારે આવતીકાલે કંપની અને ખેડૂતો સાથે છે. એપીએમસી ખરીદીમાં મધ્યસ્થી કરે તેવો નિર્ણય થઈ શકે. સામાન્ય મુશ્કેલીઓ ધ્યાને આવતા સાબરકાંઠા અરવલ્લીના ખેડૂતોના એક એસોસિએશને રાજ્ય સરકારમાં અને અમને બધાને રજૂઆત કરી હતી. અમે સરકારમાં રજૂઆત કરીને એની એક પ્રાથમિક મિટિંગ એ ખેડૂતો અને કંપનીઓના પ્રતિનિધિઓ અને રાજ્ય સરકારના મંત્રી માન્ય રાઘવજીભાઈ પટેલ સાહેબ અને એસીએસ અંજુ શર્મા મેડમ, સહકાર સચિવ શ્રી સંદીપ કુમાર સાથે ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓને અમે લોકો બેઠક કરી હતી. પ્રાથમિક ચર્ચાને અંતે એમાં ખેડૂતોની જે રજૂઆતો એ સાંભળી છે, કંપનીઓની રજૂઆત સાંભળવાની બાકી છે. તો આવતીકાલે સાંજે 4 વાગે માન્ય મંત્રીશ્રીના કાર્યાલયમાં આ કંપનીઓ સાથે પણ આગામી સમયમાં ખેડૂતો અને કંપનીઓ બંનેના હિતમાં અને ગુજરાતમાં કામ વધે કેવી રીતે એ બાબતે એક મિટિંગ કરવા જઈ રહ્યા છીએ. તો ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા સામે લોકોમાં રોષ જોવા મળ્યો. સંકલન સમિતિ માટે ધારાસભ્ય પ્રતિનિધિ રાખતા રોષ ફેલાયો છે. લોક પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો ધારાસભ્ય રાજીનામું આપે. ચૂંટણી પૂર્ણ થયા બાદ એક વખત ધારાસભ્ય આવ્યા નથી, એક પણ પ્રશ્ન સાંભળ્યો નથી કે જવાબ આપ્યો નથી. ધારાસભ્યએ જ લોકો માટે સમય કાઢવો જોઈએ. લોકોએ ધારાસભ્યને મત આપ્યો છે, પ્રતિનિધિને નહીં. તો ધારાસભ્ય જનતાની ભાવના સમજે તેવી વાત સરપંચે કરી. ધારાસભ્યને લોકોએ મત આપીને જ્યારે છૂટી કાઢ્યા હોય ત્યારે ધારાસભ્યની ફરજ આવે કે પોતે લોકોના કામ કરે અને લોકોની ભાવનાને સમજે. હકીકતમાં આ પ્રતિનિધિ તરીકે કોઈ માણસ હોવો જ ન જોઈએ. પોતે જ તે લોકો માટે કામ માટે સમય કાઢવો પડે. તરીકે નિમું છું. આ તો ધારાસભ્યએ પોતાના ખંભેથી બંદૂક જ ઉતારી દીધી. લોકોના પ્રશ્નોને કોઈ બેઠકમાં અધિકારીઓ સમક્ષ રાખવાનો ધારાસભ્ય પાસે સમય જ ન હોય તો એનો સ્પષ્ટ ઉમરાળા તાલુકા કોંગ્રેસ એક જ જવાબ આપે, ધારાસભ્યએ વગર મોડું કરીએ રાજીનામું આપી દેવું. સ્થાન ઉપર બેસાડ્યા છે. હવે તમારી પાસે સમય નથી લોકો માટે, તો આ તો યોગ્ય નથી. પ્રથમ તો પ્રતિનિધિને અમે ઓળખતા જ નથી. અમે મત આપ્યા છે શંભુનાથ ટુંડિયાજીને. આવા ધારાસભ્ય તો પહેલા પ્રથમ હાલે જ નહીં. ચૂંટણી થઈ ત્યારબાદ અમારા ગામમાં એક પણ આંકડો એને માર્યો નથી, એક પણ લોકોના પણ પ્રશ્ન એને સાંભળ્યા નથી કે એનું કાંઈ કામ કર્યું નથી. એટલે આવા પ્રતિનિધિ તરીકે અમે પ્રતિનિધિને અમે ઓળખતા જ નથી. આવા ધારાસભ્યને રાજીનામા જ આપી દેવા પડે. આવા ધારાસભ્ય માનો ને તો હાલે જ નહીં. લોકોનો જે પ્રશ્ન હોય ગામમાં એ સોલ્વ ન થાય તો આવા ધારાસભ્યને રાજીનામું આપી દેવું પડે. કારણ કે મત જેને જેને આપી છે એ ગામમાં કોઈ દી આવતા નથી અને ગામમાં કેટલા બધા લોકોને પ્રશ્ન છે તો એ કોઈ દી ત્યાં પહોંચતા નથી. જેના કારણે આ જે સંકલન સમિતિની બેઠકો હોય છે એ મહિનાના અંત ભાગમાં લાસ્ટ વીકમાં એક જ દિવસે એક જ સમયે હોય છે. ભાવનગર બોટાદનું અંતર આપ બધા જાણો છો, એટલે હું વ્યક્તિ એક બે જગ્યાએ કેવી રીતે હાજર રહી શકું. એટલે કોઈ પણ એક જગ્યાએ મારે મારા પ્રતિનિધિ તરીકે ઓથેન્ટિક પર્સન મારે એપોઇન્ટ કરવો જોઈએ. અને અન્ય સમાચારની વાત કરીએ. એમબીબીએસ પ્રવેશના કટ ઓફ ટ્રેન્ડમાં સરકારી અને ખાનગી કોલેજોમાં તીવ્ર અસમાનતા જોવા મળી છે.
સરકારી કોલેજમાં ઊંચું કટ ઓફ છતાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ, જ્યારે બીજે મેડિકલ અને બરોડા મેડિકલ કોલેજ વિદ્યાર્થીઓ ટોચમાં પસંદગી કરી રહ્યા છે. સરકારી કોલેજો બાદ GMERSની કોલેજો બની હોવાની વાત કરવામાં આવી છે, તો વિદ્યાર્થીઓની બીજી પસંદ GMERSમાં કોલેજમાં 3.50 લાખથી 7 લાખ રૂપિયા ફી હોવાને કારણે વિદ્યાર્થીઓની બીજી પસંદ હોવાની વાત છે. સરકારી કોલેજમાં શ્રેષ્ઠ શિક્ષણ અને લઘુત્તમ ફીને કારણે વિદ્યાર્થીઓની પહેલી પસંદ બની છે. તો સરકારી ગ્રીનફિલ્ડ અને ગ્રાઉન્ડફિલ્ડની માત્ર ભ્રામક વાતો છે. સરકારી સંપત્તિથી ઊભી થયેલી કોલેજો બારોબાર વેચી દેવાય છે તેવા આક્ષેપ લગાવાયા છે. વાલીઓની જે આર્થિક સ્થિતિ ધ્યાને વિદ્યાર્થીઓની પસંદગી પણ GMERS છે અને આ બધાની પછી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જે બેફામ ફીનો છે, એટલે કે 12 લાખ રૂપિયાથી લઈને 28 લાખ રૂપિયા જેટલી માતબર ફી લેતી કોલેજોને ના છૂટકે વિદ્યાર્થીએ પોતાની MBBSનું સપનું પૂરું કરવા માટે પસંદગીનું છે. ત્યાંથી એટલી વાત સ્પષ્ટ સામે આવે છે કે ગુજરાતમાં તબીબી શિક્ષણ અતિ મોંઘું થતું જાય છે અને એના કારણે અસમાનતા વધતી જાય છે. તો રાજ્યમાં ઠેલા મંડળીઓ હવે નાબૂદ થઈ જશે. સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં સહકાર મંત્રીએ નિવેદન આપ્યું. સહકાર પ્રધાન જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપ્યું. મંડળીનો ઉદ્દેશ ખેડૂતોને ખાતર, ધિરાણ આપવાનો છે. માત્ર વોટિંગ માટે કામ કરતી મંડળીઓ નાબૂદ થશે. ખેડૂતોના લાભ માટે કામ ન કરતી મંડળી પણ નાબૂદ થશે. સાચા અર્થમાં મંડળીનો ઉદ્દેશ છે કે ખેડૂતોને ખાતર આપવું, ધિરાણ કરવું, અને MBBS સાહેબે જે ઇનિશિયેટિવ લીધા છે 20 થી 22 જેટલા, અને એ દરેક મંડળી પોતે એક્ટિવિટી કરી શકે. મૂળ ઉદ્દેશ આવો હોય છે. પણ ઘણા બધા મિત્રો એક ગામમાં એક મંડળી હોય છતાં બીજી મંડળી કરે અને માત્ર ઇલેક્શનના વોટિંગ માટે ક્યાં કરતી હોય છે. આખા રાજ્યમાં ખૂબ ઓછી મંડળીઓ છે, પણ છતાંય આખા રાજ્યમાં નક્કી કર્યું છે કે ભાઈ ઇલેક્શન લક્ષી જે મંડળીઓ હોય એને ક્યાંક જ્યાં પણ ધ્યાન આવશે ત્યાં નાબૂદ કરીશું અને રિયલ અર્થમાં, સાચા અર્થમાં મંડળીઓ એક્ટિવિટી રહે એ દિશામાં રાજ્ય સરકાર કામ કરશે. અમદાવાદમાં એસ્ટેટ વિભાગની દાદાગીરી સામે આવી છે. AMC વિપક્ષના નેતા શહેજાદ પઠાણ દ્વારા વિરોધ કરાયો. શહેજાદ પઠાણ સહિત કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા વિરોધ કરવામાં આવ્યો. જશોદાનગરમાં મહિલાએ આપઘાત કર્યો હતો. ન્યાય અપાવવા વિપક્ષના કોર્પોરેટરોએ વિરોધ કર્યો છે. ન્યાય આપવા મેયર પ્રતિભા જૈનને આવેદનપત્ર આપ્યું. આત્મવિલોપન મુદ્દે મેયર પ્રતિભા જૈને નિવેદન આપ્યું. જવાબદારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવા આદેશ કરાયા છે. ગેરકાયદે દુકાન બાબતે 2024માં નોટિસ આપવામાં આવી હતી. રૂપિયા 4 લાખના આક્ષેપ મુદ્દે પગલાં લેવા વિચારવામાં આવશે તેવી વાત મેયર દ્વારા કરવામાં આવી છે. તો શ્રાવણના અંતિમ સોમવારે શિવભક્તોનું ઘોડાપુર મંદિરોમાં ઉમટી પડ્યું હતું. અમદાવાદના ત્રાગડમાં બરફના શિવલિંગ બનાવાયા હતા. ત્રાગડમાં બરફના શિવલિંગના દર્શન ભક્તોએ કર્યા હતા. દર્શન માટે 100 મીટર લાંબી લાઈનો લાગી હતી. તો 100 મીટર લાંબો બરફથી આ શિવલિંગ બનાવવામાં આવ્યું હતું. અમરનાથની અનુભૂતિ કરાવતા બરફના શિવલિંગ જેના લોકોએ આજે દર્શન કર્યા હતા. શ્રાવણ સોમવારનો છેલ્લો સોમવાર ને હર હર મહાદેવના નાદ સાથે દરેક શિવાલયો ગુંજી રહ્યા છે. ત્યારે અમદાવાદના ત્રાગડ પાસે બરફના શિવલિંગ જે અમરનાથ જે લોકો નથી જઈ શકતા ત્યાં બાબાના દર્શન કરી શકે તે માટેનું સુંદર આયોજન છે તે કરવામાં આવ્યું છે. હર્ષોલ્લાસ સાથે ભક્તો છે જે શ્રાવણ માસના છેલ્લા સોમવારે અમરનાથના દર્શન કરી શકે તેવી અનુભૂતિ થાય તેવા સુંદર મહાદેવજી બનાવવામાં આવ્યા છે. દિવસભર અનેક દર્શનાર્થીઓનું માનવ મહેરામણ છે તે ઉમટેલું નજરે છે તે પડી રહ્યું છે. મોટી સંખ્યામાં હર હર મહાદેવના નાદ સાથે લોકો આવી રહ્યા છે. કેટલી આસ્થા આપની જોડાયેલી છે હર હર મહાદેવના નાદ સાથે. આજે આબેહૂબ અમરનાથના દર્શન થઈ રહ્યા છે. ત્યારે અમે એક આસ્થાનું કેન્દ્ર અહીંયા ઊભું કર્યું છે કે જેથી અમરનાથ તો કોઈ જઈ ના શકે પણ અહીંયા અમરનાથનો લાભ લઈ શકે દર્શન માટે ભોળાનાથનો. એટલે બધા અમારી આખી ટીમ એક સાથે વર્ક કરીને અમરનાથ અહીંયા ઊભું કર્યું જેથી દર્શનાર્થીઓ સારી રીતે દર્શન કરી શકે જે અમરનાથ નથી જઈ શકતા એની માટે. જરૂર, એટલે દર્શનાર્થીઓ છે અમરનાથના દર્શન કરી શકે તે માટેનું સુંદર આયોજન અમદાવાદમાં શ્રાવણ માસના છેલ્લા સોમવારે કરવામાં આવ્યું છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.
તો સાબરકાંઠાના સપ્તેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. ઈડર તાલુકામાં આ મંદિર આવેલું છે. ઈડર તાલુકામાં આવેલું પ્રાચીન સપ્તેશ્વર મહાદેવ મંદિર, જ્યાં સવારથી જ લોકોની ભીડ ઉમટી પડી હતી. શ્રાવણના અંતિમ સોમવારે ભક્તોનું ઘોડાપૂર મંદિરમાં જોવા મળ્યું. તો ગુપ્ત ગંગાના કુંડમાં નાહવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા. શિવાલય હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું. લગભગ 3500 વર્ષ જૂનું એક પૌરાણિક મંદિર છે અને ભગવાન શંકર ઉપર 5 ધારાઓ અવિરત વહેતી હોય છે. આ 5 ધારાઓ ક્યાંથી આવે છે, કઈ રીતે વહે છે, એ કોઈને હજુ સુધી ખ્યાલ નથી. પણ એક પૌરાણિક માન્યતા મુજબ કૃષ્ણ ભગવાન વખતની આ 5 ધારાઓ શિવને અભિષેક કરે છે. અહીંયા મહાદેવમાં પાણીનો ધોધ અવિરતપણે ચાલુ હોય છે. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, દરેક ઋતુમાં અહીંયા મહાદેવના પાણીનો ધોધ ચાલુ જ હોય છે. અને આ મંદિરનું મહાત્મ્ય એટલું ઘણું સારું છે કે તમે દરેક મનોકામના જે માગો એ પૂરી થાય છે. સપ્તેશ્વર ધામમાં આપણે કાલ સર્પયોગની વિધિ, નવગ્રહ શાંતિનું યજ્ઞ, અનેક ગ્રહ દોષ નિવારણની વિધિ વિધાન સહિત થાય છે. અને મનુષ્યનું, માનવીઓનું અને શ્રદ્ધાળુ ભક્તોનું અનેક પ્રકારથી મનવંચિત ધામ જે છે સપ્તેશ્વર કહેવામાં આવ્યું છે. આ સાબરમતી નદી કિનારે જે મહિમા અહીંયા ઘણા અમદાવાદથી ગણો કે ઘણા બોમ્બેથી ગણો, ઘણા પરિવારો સાથે અહીંયા લોકો આવે છે અને એમની મનોકામના પૂરી થાય છે. અને અહીંયા જે 2 જિલ્લાનો ટ્રસ્ટ બનીને અને આ મહારુદ્ર યજ્ઞ 111 કુંડી અહીંયા બનાવવામાં 5 દિવસ થયેલા અને એ યજ્ઞ બહુ પૂરજોશથી ચાલેલો 2 જિલ્લાઓની અંદર. અને સાથે સાથે આ મહિમા વધવાથી અહીંયા પુલની પણ વ્યવસ્થા થઈ ગઈ. 3500 વર્ષ પૌરાણિક મંદિર જ્યાં સપ્ત ઋષિ દ્વારા નિર્મિત અહીં તપ કરવામાં આવ્યું હતું અને તપ દ્વારા જે પ્રગટ થયા હતા શિવજી, જે સપ્ત ઋષિ નિર્મિત એટલે સપ્તેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત છે. અહીં ગુપ્ત ગંગા અવિરત વહેતી હોય છે. દુકાળ હોય કે ઉનાળો, ગરમી હોય, 12 માસ આ ગુપ્ત ગંગા વહેતી હોય છે. ચોમાસા દરમિયાનમાં મોટા પ્રમાણમાં પાણી આવતું હોય છે. અને અહીંયા શ્રાવણ મહિનો હોય કે અન્ય તહેવાર નિમિત્તે કે સોમવારે પબ્લિકનો ઘસારો રહેતો હોય છે. દર્શનાર્થી લોકો દૂર દૂરથી અલગ અલગ જિલ્લાઓમાંથી આવતા હોય છે. આ અનેક જગ્યાને જોવા માટે સપ્તેશ્વર નદી કિનારે આવેલું સુંદર રમણીય જગ્યા લોકો અહીં આવતા હોય છે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સપ્તેશ્વર. તો શ્રાવણ માસના અંતિમ સોમવારે વડોદરાના છાલિયેર ગામમાં કામનાથ મહાદેવ મંદિરે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી. સમસ્ત છાલિયેર સહિત તાલુકાના જુદા જુદા ગામોમાંથી પધારેલા શ્રદ્ધાળુઓ દ્વારા મહીસાગર નદીનું પવિત્ર જળ લાવી મહાદેવનો જળાભિષેક કરવામાં આવ્યો. ત્યારબાદ 1008 કળશથી પૂજા કરવામાં આવી હતી. 1008 કમળ લાવવામાં આવ્યા અને પૂજન કરવામાં આવ્યું. આ કાવડ યાત્રાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું. સંપૂર્ણ ગામના સહયોગથી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 351 કાવડિયા દ્વારા કાવડ લઈ અને મહાદેવનો અભિષેક કરવામાં આવ્યો. હવે બપોર પછી 1008 કમળની પૂજા આખો દિવસ રહેશે. મહાપ્રસાદીનું પણ આયોજન છે અને સાથે સાથે ગ્રામજનો એ ખૂબ સારો સહયોગ આપ્યો. એ સિવાય તાલુકામાંથી પણ અન્ય આગેવાનો. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે છાલિયેર ખાતે રાણિયાથી કાવડ યાત્રા નીકળી અને સૌ ભક્તો આજુબાજુના પધારેલ અહીંયા છે અને મોટી સંખ્યામાં લોકોએ કાવડ યાત્રા લઈને છાલિયેર ગામે મહાદેવજીનો જળાભિષેક કર્યો છે. અને કેસર તાલુકામાં બધે આ પ્રોગ્રામ થાય છે, પણ છાલિયેરમાં સારામાં સારી પબ્લિક થઈ.